ફીવર 95 પર મારી સાથે કૃપાલ ગ્રુપના સીઈઓ હેમાંગ પરીખ સાહેબ પણ જોડાયા છે. સર, આપણે કૃપાલ આનંદની વાત કરી, આટલી બધી સુવિધાઓની વાત કરી છે, પણ હવે રોકાણ કેટલું કરવું અમારે, તો એ સવાલનો જવાબ શું આપશો? દરેક માણસનું એક સપનું હોય છે કે હું મારો મકાન અથવા બંગલો બનાવવા માટે જમીન લઉં. એ સપનું શહેરની અંદર પૂરું કરવું ખૂબ જ અઘરું હોય છે. જી. ખૂબ જ ગણ્યા ગાંઠ્યા લોકોને આ નસીબમાં આવતું હોય છે. પણ કૃપાલ આનંદની વાત કરીએ તો એવું આપણે સ્ટ્રેટેજિક લોકેશન લીધું છે કે જ્યાં અત્યારે બહુ રીઝનેબલ પ્રાઇસમાં, એટલે કે આપણો સૌથી જે પ્લોટ છે એ 25 લાખ 24 લાખ રૂપિયાથી શરૂ થઈ જાય છે. બીજું એવું છે કે તમને પ્લોટ અને મકાન બનાવવા માટે લોન પણ મળે છે. બીજું, અત્યારે અમે તમને એક એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કો કે ગેકો, અમે 2 વર્ષનો પેમેન્ટ પ્લાન આપીએ છીએ. મારો બધાને અનુરોધ છે કે પહેલા 2 વર્ષમાં તમે પ્લોટનું પેમેન્ટ કરો, તમારો પ્લોટ મેળવી લો, અને પછી તમે તમારું મકાનનું શરૂ કરો. એટલે જ્યારે 4-5 વર્ષ પછી તમારું બધું રેડી થઈ જાય એટલે તમને ત્યાં રહેવાની પણ મજા આવે, ત્યાં તમારી ક્લબ લાઈફ પણ તમને મળશે, તમને ઇકો ફ્રેન્ડલી નેચર લાઈફ પણ મળશે. એટલે તમારે મોટા મોટા ક્લબની મેમ્બરશિપ જે લાખો રૂપિયામાં થતી હોય એના કરતા ઓછી કિંમતમાં તો અહીંયા તમને પ્લોટ મળી જાય છે. અને સાથે સાથે ક્લબ મેમ્બરશિપ અમે ફ્રી આપીએ છીએ. અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ એટલે કે અત્યારે તમારે ખાલી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે ઈઓઆઈ આપવાનો છે. ગેટવે હોટલ છે સિંધુ ભવન રોડ ઉપર, ત્યાં અમે એક્સપિરિયન્સ સેન્ટર બનાવ્યું છે કે પ્રોજેક્ટનું અનુભવ તમે કરવા માટે આવો. ત્યાં અમારી ટીમ રેડી છે આપનું સ્વાગત કરવા માટે. અને ઘણા બધા બેનિફિટ્સ, ફ્રી ક્લબ મેમ્બરશિપ, અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ, પછી તમે એમ જોવા જાવ તો મેન્ટેનન્સ નું ફ્રી, એવું ઘણું બધું અમે અમારા ઈઓઆઈ પેકેજમાં ઇન્ક્લુડ કર્યું છે. અત્યારે માત્ર તમારે 49,000 આપીને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ કહેવાનું છે. અને સિલેક્શનના દિવસે તમને એમ લાગે કે ભાઈ મારે કઈ મને ગમતું નથી, મારું સિલેક્શન ચોઇસનું મળતું નથી, તો તમને બધા પૈસા તમારા પરત મળી જશે. રાઈટ. એટલે તમે અમદાવાદીઓ વિશે બહુ વિચાર્યું છે, આ બધું જ ખાસ અમદાવાદીઓને તમે આપી રહ્યા છો એમ? બિલકુલ. અને જતા જતા દેવાંગભાઈ એક રિક્વેસ્ટ કરીશ કે જેમ તમે લોકોને હસાવતા રહો છો એમ હું લોકોને રિક્વેસ્ટ કરીશ કે આપણે બધા હસતા રહીએ. અને તમારી જે વાત છે એમાં એક ઉમેરો કરીએ કે હેલ્થ માટે પણ આપણે આપણું જ્યાં આપણી ઓફિસ હોય, જ્યાં મકાન હોય, બરોબર છે, અહીંયા આપણે પ્રોપર્ટી લઈએ કે ના લઈએ, પણ આપણા મકાન ને આપણા ઓફિસની અંદર આપણે વૃક્ષો વાવીએ, જેથી કરીને ઓક્સિજનની માત્રા વધે અને એક જીવન જીવવાની મજા, ખાલી કામ કરી અને ઓલું કહેવાય ને સ્ટ્રેસમાં સિગરેટ પીને એ મજા કરવા કરતા સરસ હેલ્ધી લાઈફ જીવીએ, ફેમિલીને હેલ્ધી લાઈફ આપીએ અને કામ પણ કરીએ અને અમદાવાદની પ્રગતિ પણ કરીએ. રાઈટ, રાઈટ. સર, તમે એક આખી ઇકોસિસ્ટમ જે છે એ ક્રિએટ કરવા માંગો છો, એ વાત ઉપરથી ચોક્કસ કહી શકાય કે એક એવું એન્વાયરમેન્ટ ઊભું થાય કે જ્યાં બધા આવી રીતે હેપીલી લાઈફ જીવી શકે. બિલકુલ. સૌને જય સ્વામિનારાયણ આનંદ કરતા કરતા આપણે કૃપાલ આનંદ વિશે પણ વિચારીએ અને આપણા જીવન વિશે પણ વિચારીએ. અને થેન્ક યુ દેવાંગભાઈ, ખૂબ જ આપની સાથે વાત કરવામાં ખૂબ ખૂબ આનંદ આવે છે. અને આજે આનંદ શબ્દ વિશે જ આપણે વાત કરી. બિલકુલ, હું એ જ કહેવાનું હતું કે તમારી સાથે વાત કરીને આનંદ આવ્યો, કારણ કે આજે વાત જ આપણે કૃપાલ આનંદની કરવાની હતી. થેન્ક યુ સો મચ સર કે તમે ફીવર પર આવ્યા, અને આઈ હોપ કે તમને પણ મજા પડી હશે વાત કરી. થેન્ક યુ વેરી મચ, અમને ખૂબ મજા પડી. સાંભળતા રહેશો ફીવર 95 વિથ મી આરજે દેવાંગ. હેપનિંગ હે.